થાન મફતિયાપરા આંબેડકર નગર 5 માં રહેતા બાબુભાઈ પરમાર પોતાના પરિવાર સાથે રહે છે। આશા વર્કર દ્વારા 15 દિવસથી ફોન કરીને વંધીકરણના ઓપરેશન માટે સમજાવવામાં આવતું હતું। થાનમાં કુટુંબી યોજનાઓનું ઓપરેશન માટેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો। તે સમય દરમિયાન 26 વર્ષના કંચનબેન પરમાર નામની મહિલાનું મોત થઈ જતા વધુ એક ડોક્ટરની ક્ષતિને કારણે પરિવાર વિખાઈ ગયો હતો। કંચનબેનને 6 વાગે ઓપરેશન રૂમમાં લઈ જવામાં આવ્યા હતા। ઓપરેશન દરમિયાન ડોક્ટરની બેદરકારીના કારણે કંચનબેનનું મોત નીપજ્યું હતું। બાબુભાઈ કિશોરભાઈ પરમાર સમગ્ર એમાં એવું છે કે અમે નસબંધીના ઓપરેશન માટે અમે સરકારી હોસ્પિટલમાં અમારે સવારે 9 વાગે આવી જજો એટલે અમે 9 વાગે સવારે ત્યાં કને ગયા। સાંજના 5 વાગ્યા સુધી ત્યાં કને અમે રાખ્યા। બરોબર, સાહેબ રે ને એ ધાંગધ્રાથી સાહેબ આવે છે, ધાંગધ્રાથી સાહેબ આવે, સોલંકી સાહેબ હતા। એ આવીને પછી અંદર ઓપરેશન ચાલુ કર્યા એટલે અંદર 8મો કે 9મો વારો મારા ઘરનાનો વારો હતો। એટલે એ મને બહાર રાખ્યો અને અંદર હારે અમારા જે આંગણવાડી વાળા બેન છે ને એમની સાથે હતા। એટલે આંગણવાડી વાળા બેન પછી 10-15 મિનિટ થયું ને એટલે તરત જ બહાર થોડી ઘડી કરી નાખી। એટલે મેં કીધું શું થયું મારા ઘરનાને શું થયું? તો કે કાંઈ થયું નથી, કે ઉપાધિ કરવાની જરૂર નથી। તો કોક તો કાંઈક કીધું બતાવો। પછી અંદર અમને ઓલા ઇમરજન્સી રૂમમાં મારા ઘરનાને લઈ ગયા। એટલે પછી અડધો કલાક થયું ને પછી મને છે ને અહીંયા અંદર બોલાવ્યો આંગણવાડી વાળા બેને કે અહીંયા આવો કે બાબુભાઈ કે હવે સારવાર માટે છે ને કે તાત્કાલિક છે ને રાજકોટ કે સુરેન્દ્રનગર કે અમદાવાદ ગમે ત્યાં તમે હે ને આને હે ને સારવાર માટે લઈ જાઓ કે હૃદય કે બંધ થઈ ગયું છે। પણ હજી તો પૂછતા નથી કે આ બેન છે ને ખલાસ જ થઈ ગયા છે એવું તો કોઈ હજી જાણ જ નથી કરી। પમ્પિંગ કરવાનું બધું ચાલુ હતું। પછી મેં તાત્કાલિક મારા કાકાને મેં ફોન કર્યો, આ મારા કાકાને એમને મેં ફોન કર્યો, વિક્રમભાઈ હાલજીભાઈ પરમાર એમને મેં ફોન કર્યો। ડોક્ટરની કાયદેસર બેદરકારી છે આપણે એ જ આપણે કહીએ છીએ। એટલે તરત એમને મૂકીને વ્યા ગયા। આ મરેલી હાલતનું અહીંયા મૂકીને અને એમને ડાયરેક્ટ એમને મૂકીને વ્યા ગયા છે। તો મૂકીને તો જવાતું જ નથી ને, આ એમની બેદરકારીથી જ મૂકીને વ્યા ગયા છે, નકર જવાતું જ નથી ને। માંગી કે આપણે છે ને એની ધરપકડ કરો અને ન્યાય મળે બસ। મારે નાન થઈ ગયું છે પણ બીજા બનાવ ન બને એટલે આપણે મારી માંગી એવી છે કે ડૉક્ટરની ધરપકડ કરો અને ન્યાય મને મળે બસ। મારું નામ વિક્રમભાઈ હાલજીભાઈ પરમાર, થાનગઢ। ઘટનામાં એવું બનાવ બન્યો, ત્યાં કણે મહિલા નસબંધીનો કેમ્પ હતો। કેમ્પમાં મારા ભત્રીજાએ આંગણવાડીના બેનના કહેવા પ્રમાણે એના વાઈફનું અહીંયા નામ લખાવેલું અને કાલે એનો વારો હતો। સવારમાં 9 વાગે તે એની વાઈફને લઈને ત્યાં પહોંચી ગયો। સવારથી તે લોકો અહીંયા રાહ જોતા ડૉક્ટર હમણાં આવશે, જ્યારે પૂછવામાં ત્યારે એમ કે હમણાં ડૉક્ટર આવે છે, હમણાં ડૉક્ટર। સવારથી લઈ સાંજે 5 વાગે ડૉક્ટર સાહેબ આવ્યા એટલે ઓપરેશન ચાલુ કર્યા। 8મો વારો આના વાઈફનો આવ્યો। એના વાઈફને અંદર બોલાવ્યા કે તમારો વારો આવે, તમારું અંદર આ ઓપરેશન કરો। કંચનબેનને અંદર ગયા, ચાલીને કમ્પ્લેટ હાલીને ગયા છે, હાલતા ચાલતા તંદુરસ્ત ગયા છે। અંદર જઈને આવ્યા 10-15 મિનિટ થઈ એટલે બેભાન હાલતમાં લઈને ટેચરમાં લઈને આવીને બીજા રૂમમાં લઈને વહી ગયા। અંદર ગયા એટલે રૂમ બે બાજુથી બંધ કરી દીધા। એના પતિને હસબન્ડને બોલાવીને કીધું ભાઈ તમારી પત્નીને હૃદય બંધ થઈ ગયું છે, પમ્પિંગ નથી થતું, તમે ઝટપટ તાત્કાલિક આમને સારવાર માટે લઈ જાઓ તમે રાજકોટ કે અમદાવાદ। એટલે તરત મારા ભત્રીએ મને ફોન કર્યો, કાકા તમે જલ્દી અહીંયા આવો, મારા વાઈફને વધારે તબિયત ખરાબ છે। હું અહીંયા પહોંચીને 7-8 ડૉક્ટરો આના વાઈફને પમ્પિંગ કરી રહ્યા હતા પણ કોઈ મુવમેન્ટ ચાલુ નહોતું થતું। એટલે મેં સાહેબ શું થયું છે? ત્યારે સાહેબે બેને મને એમ કીધું કે આ બેનને હૃદય ચાલુ નથી અને જે ડૉક્ટર ઓપરેશન કરવા આવે એ ડૉક્ટર તો પહેલે જ ત્યાંથી ફરાર ભાગી ગયા હતા। બનાવ બન્યો તરત જ ત્યાં ભાગી ગયા। કાલનો બનાવ બન્યો છે 5-5:30 ત્યારના અતાર નગનમાં ઈ ડોક્ટરનો પત્તો જ નથી કે કોઈ તંત્ર કોઈ એની કાંઈ બાહેધરી કોઈ કાંઈ ધરપકડ કાંઈ કરી જ નથી। અમારી માંગણી એવી છે કાયદેસરનો અમને ન્યાય મળે, એ ડોક્ટરની ધરપકડ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય। આને નાના છોકરા છે, સાવ ગરીબ છે। અવારનવાર આવું થાનગઢ સરકારી દવાખાનામાં બનાવ બને છે, કોઈ તંત્ર કોઈ કાંઈ આમાં જવાબદારી લેતું નથી। નાનો માણસ હંમેશા 5 દિવસ રોઈને અવાજ ઉઠાવે, કોઈ આનો અવાજ સાંભળતો નથી। આમ નામ કચડાતા મરાતા રહીએ છીએ, કોઈ જવાબ દેતું નથી, કોઈ કાંઈ આવતું નથી, કાંઈ પૂછતું નથી તમે શું કરો મરો, બસ એક જ અમારે મરવાનું જ આમાં। સંતાનમાં એક દીકરો છે 7 વર્ષનો 8 વર્ષનો અને એક નાની દીકરી છે। બસ અમારે આની માટે એમ ન્યાય માંગી છે, અમને ન્યાય મળવો જોઈએ બસ। અને સાવ ગરીબ મજૂરી માણસ છે, આને એની વાઈફ તો વ્યા ગયા, નાના છોકરાનું કોણ? 1 વર્ષની દીકરી છે, આનું કોણ?